નેટની પરીક્ષામાં ભારતીય વિદ્યાભવન શાળાના વિદ્યાર્થી આરવ શાહે ભવ્ય સફળતા હાંસલ કરી છે. વડોદરાની ભારતીય વિદ્યાભવન શાળામાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શાળાના તેજસ્વી વિદ્યાર્થી આરવ શાહે આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર શહેરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આરવની આ અસાધારણ સફળતાથી શાળા, પરિવાર, શિક્ષકો અને તેના વાલીઓમાં ગર્વની લાગણી વ્યાપી ગઈ છે. આરવ શાહે કુલ 720માંથી 685 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 176મો ક્રમ હાંસલ કર્યો છે. આ સિવાય તેણે આ વર્ષે અન્ય સ્પર્ધાત્મક અને બોર્ડની પરીક્ષાઓમાં પણ સરાહનીય પ્રદર્શન કર્યું છે. ગુજસેટમાં 120માંથી 120 પૂરા ગુણ, જેઈઈ મેન્સમાં 99.49 પર્સન્ટાઇલ અને બોર્ડ પરીક્ષામાં 97.4% વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. શાળાના આચાર્ય પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આરવની આ સિદ્ધિ પાછળ શાળાના શિક્ષકોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. પ્રાથમિકથી લઈને માધ્યમિક અને ખાસ કરીને છેલ્લા 2 વર્ષના સાયન્સ સ્ટ્રીમના અભ્યાસ દરમિયાન શિક્ષકોએ તેને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવામાં ઘણો પરિશ્રમ કર્યો હતો. જ્યારે નીટની પરીક્ષા મુલતવી થઈ હતી ત્યારે તે સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ તણાવપૂર્ણ હતો, પરંતુ શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સેલિંગને કારણે આરવ માનસિક રીતે મજબૂત રહ્યો અને આજે આ પરિણામ આપણી સામે છે. પોતાની આ ભવ્ય સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા આરવે જણાવ્યું કે હું આ પરિણામથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. મારું આગામી લક્ષ્ય એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી એક સફળ ડોક્ટર બનવાનો છે. मेरा नाम आरव शाह है। मेरा नीट 2026 में AIR 176 आया है और मार्क्स 685 ऑफ 720 आया है और साथ में मैंने इस साल गुजसेट में भी 120 ऑफ 120 स्कोर किया है। जेई मेंस में 99.49 परसेंटाइल स्कोर किया है और बोर्ड्स में 97.4% और बायो में 100 ऑफ 100 स्कोर किया है। मैं इस रिजल्ट के साथ बहुत खुश हूँ और मैं बहुत ऑनर्ड हूँ कि मुझे ये मैंने ये रिजल्ट अचीव किया। आगे का गोल क्या है? आगे एमबीबीएस परस्यू करना है, डॉक्टर बनना है। कुछ स्पेसिफिक फील्ड स्पेशलाइज अभी तक सिलेक्ट नहीं किया है, बट वही है कि डॉक्टर बनना है। हमारे भारतीय विद्या भवन स्कूल के लिए, परिवार के लिए बहुत गर्व का विषय है हमारा विद्यार्थी आरव शाह, जिसने सिटी टॉप किया हुआ है नीट के अंदर और जिसका ऑल इंडिया रैंकिंग 167 है और 685 मार्क्स हैं उसके आउट ऑफ 720। हमारे टीचर्स का इसके पीछे बहुत बड़ा योगदान रहा है। उसको प्रिपेयर करने में, उसको नर्चर करने के लिए इन्होंने बहुत बड़ा रोल प्ले किया है, उसको प्राइमरी से सेकेंडरी में आने तक। और साइंस स्ट्रीम जब इसने ऑप्ट किया तो इन 2 वर्षों में उनका एक बहुत बड़ा परिश्रम रहा है उसको तैयार करने में, मेंटली, फिजिकली, दोनों तरीके से। जब ये एग्जाम कंडक्ट होने के बाद पहली बार कैंसिल हुआ था, वो एक बहुत टफ पीरियड था बच्चे के लिए, जहां पे टीचर्स ने एक बहुत बड़ा रोल प्ले किया उसको मेंटली स्ट्रांग बनाने के लिए, और जिसका परिणाम आज हमारे सामने है। हमारा बच्चा, विद्यालय का बच्चा, सिटी टॉपर बना है और नीट में ऑल इंडिया रैंकिंग उसकी आई है।